જય શ્રી કૃષ્ણ. વાલા શ્રોતાઓ, જીવનમાં મળેલી કોઈ પણ સફળતા કે નિષ્ફળતા એ કાયમી હોતી નથી. માટે તેનાથી ચલિત થયા વિના ધ્યેયને વળગી રહો. માણસ જ્યાં સુધી મનથી હારતો નથી ત્યાં સુધી તે ભવિષ્યનો વિજેતા છે. हारा वही जो लड़ा नहीं, मन के हारे हार, मन के जीते जीत. સજ્જનો, સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને આ માટે ભગવાને આપણને ગીતામાં જીવનના બે પાસા બતાવ્યા, વૈરાગ્ય અને અભ્યાસ પર ભાર મૂક્યો છે. આમ વૈરાગ્ય એટલે આપણને આપણા ધ્યેયથી ચલિત કરે તેવા વિષયોના આકર્ષણથી બચવું, તેનાથી દૂર રહેવું તે છે. જ્યારે અભ્યાસ એટલે જેનાથી આપણે આપણા ધ્યેયની વધુ નજીક જઈએ, આપણા ધ્યેયને પામી શકીએ તેવી ટેવો પાડવી, તેવી પદ્ધતિઓ જીવનમાં લાવવી. અને આ અભ્યાસમાં પણ જે પ્રકારના અભ્યાસ છે તેમાં એક સહજ સરળ અભ્યાસ કે જેની આપણે અત્યારે અલગ અલગ સહજ અભ્યાસની વાતો કરીએ છીએ. બીજો કઠિન અભ્યાસ જેની આપણે પછી વાતો કરીશું. તો આપણે સહજ અભ્યાસમાં નમસ્કાર, પ્રભુ દર્શન, મૂર્તિ પૂજા, દર્શનનો અર્થ જોયો અને વાતો કરી. આજે તેવા જ એક અભ્યાસની વાત કરીશું, તે એટલે પ્રભુના બાળક બની જાઓ. પ્રભુના બાળક બનવાનો અભ્યાસ. આમ તો આપણે બધા ઈશ્વરના બાળક જ છીએ. ઈશ્વર આપણો પિતા છે. પ્રભુ તો આપણને તેમના બાળક જ માને છે. પરંતુ શું આપણે તે રીતનું જીવન જીવીએ છીએ? આપણું જીવન તેવું છે? તો વાલા શ્રોતાઓ, ભગવાનની આ માયા પાર કરવી ખૂબ કઠિન છે. જે માયાથી ભલભલા યોગીઓ પણ છિતરાઈ જાય છે, તેમને પણ ખબર પડતી નથી. અને તેથી ભગવાને ખુદ કહે છે કે હે પાર્થ, મારી માયા કરવી ખૂબ કઠિન છે, પરંતુ જે મારે શરણે આવે છે તે આ માયાને તરી જાય છે. આમ ભગવાનને માયાને તરવા માટે એક જ શરત મૂકે છે, શરણતા. તું મારે શરણે આવ, તું મારે શરણે આવ, તું મારે શરણે આવ. આમ વારંવાર ભગવાને ગીતામાં એક જ આગ્રહ રાખ્યો છે કે તું તારો અહમ મૂકીને મારે શરણે થઈ જા, પછી હું બધું જોઈ લઈશ. આમ ભગવાનની માયાને ભગવાનની શક્તિથી જ કરી શકાય છે. અને એ માટે ભગવાનના બાળક થવું પડે છે. માત્ર ભગવાનની બાબતમાં જ નહીં, પરંતુ જ્યારે શિષ્ય પહેલાંના સમયમાં ગુરુ પાસે વિદ્યા મેળવવા માટે જતો, ત્યારે પણ નમ્ર થઈને જતો અને ગુરુને પ્રણામ કરી કહેતો કે ભગવાન, હું આપનો શિષ્ય છું, મને જ્ઞાન આપો. આમ સંપૂર્ણ રીતે સમર્પિત થયેલા શિષ્યને પછી ગુરુ આત્મજ્ઞાન આપતા. અને આવી રીતે સમર્પણથી જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે.
તો દોસ્તો, આ ઈશ્વરની માયાથી છૂટવા માટે સમર્પણતા કે શરણતા એ પહેલી જ શરત છે. આ માયાથી ઘણીવાર હું પણ છેતરાયો છું, તેનો નિખાલસ ઇકરાર કરું છું. પરંતુ જ્યારે છેતરાયો ત્યારે ભગવાન સાથે ઝઘડ્યો પણ છું, નારાજ પણ થયો છું. પરંતુ હિંમત નથી હાર્યો કે કદી નિરાશ નથી થયો. પરંતુ દર નિષ્ફળતા વખતે નવું શીખ્યો છું. અને દોસ્તો, હું તો કહું છું કે જ્યારે પણ નિષ્ફળ થાવ કે વિષયોથી નિષ્ફળ પામો ત્યારે શોક ના કરશો, દુઃખ ના કરશો. તે સહજ છે. તેનાથી જ તમને નવું કંઈક શીખવા મળશે. શ્રીમદ ભગવદ્ ગીતાના એક જ જે શ્લોક છે તે શ્લોક મને ખૂબ જ પ્રિય છે. તે શ્લોક ઉત્સાહ આપે છે અને મને નિરાશ નથી થવા દેતો. કોઈ મને એમ કહે કે તમને શ્રીમદ ભાગવદ્ ગીતાના 700 શ્લોક છે, તે 700 શ્લોકમાંથી એક જ શ્લોક જો પસંદ કરવાનો હોય કે પ્રિય હોય તો કયો શ્લોક તમે પસંદ કરો? તો હું એક જ ઝાટકે તે શ્લોક કહું. જો કે ગીતાના એક એક શ્લોક ઉત્તમ છે, એક એક શ્લોકમાં ભગવાનનો પ્રેમ નીતરે છે. પરંતુ આ શ્લોક મને નિરાશ થવા નથી દેતો, ચલિત થવા નથી દેતો. પરંતુ તે શ્લોક કયો છે તે તમે વિચાર કરીને મને કોમેન્ટ કરજો. એ બાને ગીતા ઉપર તમારું ચિંતન વધશે. જ્યારે આપણે નવરા હોય ત્યારે ગીતાના અંદર શ્લોકના ચિંતન કરવાની ટેવ પાડવી જોઈએ. તેથી ખોટા ચિંતનથી બચી શકાય. તો તમે અવશ્ય મને જણાવજો આપના કે કયો શ્લોક વધુ પ્રિય છે. આવતા અઠવાડિયે સુધી તમારી પાસે સમય છે, પછી હું પણ જણાવીશ. તે શ્લોકથી તમે ભગવાનની ગરજી પકડી શકશો. તો મારો કહેવાનો મતલબ, આપણો વિષય શરણતા ઉપર ચાલે છે કે શરણતા કઈ રીતની આવે. ભગવાનને તો કીધું કે મારે શરણે આવો, પરંતુ આ શરણતા કેવી હોય ને શરણતા કઈ રીતે જીવનમાં લાવવી તે માટેના અભ્યાસ, અલગ અલગ પદ્ધતિઓ વિશે આપણે વાત કરીએ છીએ. તેમાં સહજ અભ્યાસની ઉપર આપણો આ અત્યારે વિષય ચાલે છે કે માયાથી બચવું હોય તો ભગવાનનો વહાલો દીકરો બની જાઓ. આ સહજ અભ્યાસમાં એક બીજો અભ્યાસ કે ભગવાનના બાળક થઈને રહેવું, ભગવાન પર પૂર્ણ વિશ્વાસ અને તેને સમર્પિત થઈ જાઓ, તેના પર પૂર્ણ ભરોસો છોડી નિશ્ચિત થઈ જાઓ. પછી ચિંતા ભગવાન તમારી કરશે. પછી તમે માયામાં ફસાશો તો તેની જવાબદારી ભગવાનની થઈ જશે. કઈ રીતે? તો બે બાળક હોય, એક બાળક સમજુ હોય, તે પોતાનું બધું કરી લેતો હોય, અને બીજું બાળક કબૂજ હોય, તે સાવ નાનું હોય. તો કયા બાળકની કાળજી માં રાખશે? સમજો કે મેળામાં જવાનું હોય તો બે બાળકમાંથી કયા બાળકની વધુ ફિકર માં રાખશે? તો જે અબુધ બાળક છે, અણસમજુ છે, નાનું છે, તેની તે વધુ ચિંતા કરશે. તેની પાણીની બોટલ કે કપડાં કે જે કંઈ સામગ્રી હોય તે બધું માં જ તૈયાર કરશે અને બધું માં ભરીને લેતી હોય છે. અને મેળામાં ખોવાઈ ના જાય તે માટે તેની આંગળી માં પકડી રાખતી હોય છે. જ્યારે પેલું સમજુ બાળક જે છે તેને કહે છે કે લે પૈસા, તું તારા મિત્રો સાથે ફરી આવ. પરંતુ આ માટે ભગવાનના વહાલા થવું પડે, ભગવાનના બાળક બનવું પડે. અને વહાલા કેમનું થવાય? તો
તો ભગવાનનો માવડીયો દીકરો બની. મારા ગુરુદેવ પાસે આ એક બનેલી ઘટના છે. ઘણા વર્ષો પહેલાં બે પતિ પત્નીનું જોડું સ્વિટ્ઝરલેન્ડ ફરીને આવ્યું. તો જે ભાઈ હતા તેમની પાસે એક કેમેરો હતો, ખૂબ જ મોંઘો, જેમને એક સ્વિટ્ઝરલેન્ડથી લીધો હતો. તો ગુરુદેવે પૂછ્યું કે આમાં સ્વિટ્ઝરલેન્ડના ફોટા હશે ને, કેમ? તો તેમની પત્ની કહે છે, શું કહું ગુરુદેવ, કે આ મેં કેમેરો તો લીધો, પરંતુ એક પણ ફોટો તેમને ત્યાં પાડ્યો નથી. મેં ઘણી વાર કીધું કે આ કેટલું સુંદર દ્રશ્ય છે, આવો આપણે બંનેનો ફોટો લઈએ, કે આવો આપણા ફોટા લઈએ, પરંતુ એકના બે ના થયા, એક પણ ફોટો પાડવા તૈયાર ના થયા. તે પછી તે વખતે તો ગુરુદેવ કંઈ ના કીધું, પરંતુ જ્યારે ભાઈ એકલા પડ્યા ત્યારે ગુરુજીએ પૂછ્યું કે કેમ ભાઈ, સ્વિટ્ઝરલેન્ડમાં તો બહુ સુંદર સુંદર દ્રશ્યો હોય અને આ તમે મોંઘો કેમેરો લીધો, તો શું તમને ફોટા પાડવાની ઈચ્છા ના થઈ? તો તે ભાઈએ જે જવાબ આપ્યો, ઉત્તર આપ્યો, તે ખરેખર આપણે બધાએ કાન ખોલી સાંભળવા જેવો છે. તેમને કહ્યું કે મેં કેમેરો તો લીધો ગુરુજી, પરંતુ મારી એક ઈચ્છા હતી કે આ કેમેરાથી હું પહેલી મારી માનો ફોટો પાડીશ, પછી જ બીજાના ફોટા કે બીજા મારા પરિવાર કે બીજાના ફોટા હું લઈશ. તમે જુઓ તો ખરા કે તેની ભાવના કેટલી ઉચ્ચ, કે આ કેમેરામાં ફોટો પડશે તો પ્રથમ મારી માનો. તેની માં ઉંમર, વયોવૃદ્ધ, કરચલીવાળો ચહેરો, પરંતુ તેને સૌથી પહેલાં ફોટો તેની માનો પાડ્યો. આમાં આ બુદ્ધિનો વિષય નથી, ભાવનાનો વિષય છે કે તમે તમારા જીવનમાં કોને પ્રથમ મહત્ત્વ આપ્યું છે. તે બોલવાથી નહીં, પરંતુ તમારા વર્તન ઉપરથી આંકી શકાય કે તેના જીવનમાં તેની માની કિંમત વધુ હતી. તો દોસ્તો, મારો કહેવાનો પણ અર્થ એટલો કે તમારા જીવનમાં આપણે કહીએ છીએ તો ખરા કે પ્રભુ હું આપની શરણે છું, કે આપના શરણે આવે છું, મારું સર્વસ્વ તમે છો, પરંતુ આપણા જીવનમાં શું ઈશ્વર પ્રત્યે આટલું સમર્પણ રહેલું છે? ઈશ્વર પ્રત્યે આપણી શરણતા રહેલ છે? જ્યારે ભોગો મળે, જ્યારે ભૌતિક સુખ સમૃદ્ધિ મળે, ત્યારે આપણને ભોગો ખેંચે છે એ સૌ પ્રથમ ઈશ્વરનું ખેંચાણ આપણને રહે છે. તે આવા વર્તન પરથી જાણી શકાય. આજે સોશિયલ મીડિયામાં પણ હું ઘણીવાર એવા વિડીયો જોઉં છું કે જેમાં ઘણા લોકો નવો મોબાઈલ છોડાવતા હોય છે, જેનો વિડીયો લેતા હોય છે, મોબાઈલ ખોલી અને સૌ પ્રથમ પોતાનો ફોટો પાડતા હોય છે અને સેલ્ફી લેતા હોય છે, અને પછી એ રીતનો વિડીયો જ મૂકતા હોય છે કે નવા ફોનનો. પરંતુ હજુ સુધી તેવો વિડીયો મારી જાણમાં નથી કે જેને મોબાઈલ ખરીદ્યા પછી સૌ પ્રથમ ભગવાનનો કે તેની માનો કે તેના માતા પિતાનો અને પરિવારનો ફોટો પાડ્યો હોય. તો મારો કહેવાનો મતલબ કે અહીં જ આપણું સાચી ભાવનાનો ખ્યાલ આવે. બાળક માટે તો તેની માં જ સર્વસ્વ છે, બીજું કંઈ તેને દેખાતું નથી, બીજું કંઈ કે કોઈને તે ઓળખતો નથી. બીજી ગમે તેટલી મોડર્ન સ્ત્રીઓ હશે, પરંતુ બાળક તો તેની સાદી સાડી, મેલી ઘેલી સાડી પહેરીને બેઠેલી, જૂની સાડી પહેરીને બેઠેલી તેની માની ખોરામાં જ દોડી જશે. હજારો સ્ત્રીઓ હશે, પરંતુ તે તેની માને ગોતતો તેના ખોરામાં દોડીને બેસી જશે. તેના માટે માનો ખોરો સ્વર્ગ છે, તે જ ખોરો ભગવાનનું સિંહાસનથી પણ વધુ ઉત્તમ હોય છે. તેની માં તેના માટે ભગવાનથી પણ વિશેષ હોય છે. તો આવી કે આપણી જગતજનની પણ એક માં છે, અને તે એટલે ઈશ્વર. તેના બાળક બની જવું પડશે. સુખ કે દુઃખમાં પણ ભગવાનને ના ભૂલે તે સાચો ભક્ત, નહીં તો દુઃખમાં
જ્યાં સુધી ભોગો ના મળે ત્યારે તો ભગવાનને ભક્ત કે ભક્તિ કરવી સહેલી છે, પરંતુ સુખ આવતા, ગાડી બંગલો, ખાવા પીવાનું, સમૃદ્ધિ આવતા વ્યક્તિ ભગવાનને ભૂલી ભોગો ભોગવવામાં જ મસ્ત બની જાય, ત્યાં જ વ્યક્તિની સાચી ભક્તિની પરીક્ષા થઈ જાય. ખેડૂત આપણા ધર્મમાં એક સુંદર પદ્ધતિ હતી કે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં અનાજ પાકે અને મોલ આવે ત્યારે જે પહેલો અનાજનો ઢગલો આવે તો તે અનાજમાંથી તે મણ કે 5 મણ સૌ પ્રથમ મંદિરમાં કે ભગવાનના આગળ મૂકતો અને ધર્માદામાં આપતો, અને ત્યાર પછી જ તે પોતાના માટે કે બીજા માટે વાપરતો. અરે પહેલાંના માણસો ખાલી ધોતિયું લાવે તો પણ ભગવાનના મંદિર આગળ મૂકી તેને ચાંદલા કરી અને ત્યાર પછી જ પહેરતા. આમાં કેટલી વિશાળ ભાવના રહેલી છે કે દરેક સુખ કે દુઃખમાં હું ભગવાનને ના ભૂલું. ભગવાન મને ભોગો મળ્યા છે તો પણ એ તારી પ્રેમના કારણે, તારી કૃપાને કારણે. બાળકને કોઈ ચોકલેટ આપે તો પણ એ ખાવા નહીં માંડે, પણ દોડીને પોતાની મા પાસે જશે અને કહે છે મમ્મી મમ્મી, તે ચોકલેટ તેના મોઢામાં મૂકશે, પરંતુ મા તેના આ પ્રેમને આધીન થશે અને કાગળ ખોલીને કહે છે કે લે બેટા તું ખા. અને જે દુઃખમાં માએ ખાધું નહીં હોય પરંતુ પોતાના બાળકને ક્યાંકથી માગીને ખાવાનું લાવી આપશે તો બાળક શું કરે છે ખબર છે? પોતાની માના મોઢામાં પહેલાં મૂકશે અને પોતે પણ ખાશે. આમ મહત્ત્વનું દરેક સમયે ભગવાનનું સ્મરણ રહેશે તો માયા નહીં છેતરી શકે, ભગવાન ઉગારી લેશે. તેથી તો નામ સ્મરણનું આપણા શાસ્ત્રોમાં મહત્ત્વનું છે. ઋષિમુનિએ સતત આપણને તે સ્મરણ રહે એ માટે કે નામ જાપ કે ભગવાનનું સ્મરણ રાખવા માટે કહ્યું છે. ખાતા પીતા ઉઠતા સતત પ્રભુ સ્મરણ કરવાનું કહ્યું. પરંતુ સમય જતાં આ પણ બધું યાંત્રિક ના થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો માથું નમે પણ મન નમતું નથી, અને હાથ જોડાય પણ હૃદય બિગડતા નથી. મુખથી નામ બોલાય પણ હૃદયમાં પ્રેમ હોતો નથી, માત્ર મારા અને જીભ ફરે છે. સજ્જનો, માયાથી ઘણીવાર જ્યારે હું છેતરાઉં છું ત્યારે ભગવાન સાથે ઝઘડું પણ છું અને કહું છું કે માયાથી હું છેતરાયો, પણ માયા તો તારી મોકલેલી હતી ને, માયા તારી હતી, હું છેતરાતો રહ્યો અને તું બેઠો બેઠો જોતો રહ્યો. ત્યારે ભગવાન હસે છે. ત્યારે ચીડાઈને કહું છું કે તું કેટલો નિર્દય છે, ધોકેબાજ છે, ધિક્કાર છે, તને કંઈ અસર થતી નથી મારા વેણની. હું અહીં દુઃખી છું અને તું મજા લે છે. નથી બોલવું, જા નફટ, તું લુચ્ચો છે. ત્યારે ભગવાન હસતા હસતા કહે છે માયા મારી હતી, મેં મોકલી હતી, પરંતુ તેનાથી બચાવવા મેં તારી આંગળી પકડી રાખી હતી. પરંતુ માયા જોતાં જ તું મારી આંગળી છોડી અને તેની પાછળ ભાગ્યો. મેં તને રોકવા બહુ પ્રયત્ન કર્યો, પણ તું એટલો એમાં મોહિત થઈ ગયો કે મને સાંભળવાની દરકાર જ ના કરી. મારી કરતાં માયા પ્રત્યે તને વધુ આકર્ષણ થયું. બાળક જ્યારે મેળામાં રમકડા જુએ છે ત્યારે માના પાસેથી આંગળી છોડાવી તે રમકડું લેવા ભાગે છે. મા તેને સાદ કરે છે, બેટા બેટા ઊભો રહે, ઊભો રહે, તું છૂટો પડી જઈશ, ખોવાઈ જઈશ. પરંતુ રમકડાના ખેંચાણમાં બાળક સુધબુધ ભૂલી કંઈ સાંભળવા તૈયાર નથી. રાવણ સીતાનું અપહરણ કરી ગયો, પરંતુ સીતા રાવણની શરણે ના થઈ. રામને એક ક્ષણ માટે પણ ભૂલવા તૈયાર ના થઈ. અનેક પ્રલોભનો રાવણે આપ્યા, પરંતુ રામ સામે બધી પ્રલોભનો
ફીકા લાગ્યા. પરંતુ જ્યારે કોઈ નારી પોતાના પતિને ભૂલીને બીજા કોઈને મન આપી બેસે છે ત્યારે તે નારીની અધોગતિ માટે પછી તે જ જવાબદાર હોય છે, પતિ નહીં. એમ કોઈ પણ સમય ઈશ્વરની શરણતા ના છૂટવી જોઈએ. આ માટે બસ એક જ કામ કરવાનું છે, મનની દિશા બદલવાની છે. મનને ભગવાનનું ઘેલું લાગવું જોઈએ. ભગવાન સિવાય કોઈ વાત કે કોઈ ભોગોનું ખેંચાણ ના થવું જોઈએ. બધા ભોગો ભગવાન સામે ફીકા લાગવા જોઈએ. ભગવાન જ્યારે આપણી પરીક્ષા કરે ત્યારે આપણા હૃદયમાંથી પહેલાં ઈશ્વર યાદ આવવો જોઈએ અને ભગવાનને કહેવું જોઈએ, ભગવાન મારે ભોગો ભોગવવા છે, પરંતુ પહેલાં તને આપી અને પછી જ હું ભોગવીશ. તારા સિવાયના ભોગો મારે ના જોઈએ. જેમ હનુમાનજીએ મારાનો સ્વીકાર કર્યો, મારાને ફેંકી દીધી કે જે મારા રામની ના હોય, જે મારામાં રામ ના હોય તે મારે શું કામની. એમ જે ભોગો મને ભગવાનથી આઘા કરે, જે ભોગો મને ભગવાન સુધી પહોંચવામાં મદદ ના કરે તે ભોગો મારે નથી જોતા. આ કહેવાની હિંમત અને ભાવ આપણા હૃદયમાં જ્યારે આવશે ત્યારે જ સાચી શરણતા આવશે અને તે જ સાચી ભક્તિ. કે મનને આવી દિશા આપવા, ફ્લેવર આપવું એટલે જ ભક્તિ. સૂતા ઉઠતા બેઠતા ખાતા પીતા દરેક ક્ષણે ભગવાન તું રહેવો જોઈએ, તેવી ટેવ પાડવી જોઈએ. ને એટલા માટે આપણા ધર્મમાં આ અભ્યાસ માટે આ બધી પદ્ધતિઓ છે. જોકે આ સ્થિતિ ધીમે ધીમે લાંબાકાળના અભ્યાસ પછી આવે છે. આપણું મન પર અનેક જન્મોના સંસ્કાર પડેલા હોય છે, જે આપણને શુદ્ધ બુદ્ધ ભૂલાવી અને ખેંચે છે, મન બરવો કરે છે. પરંતુ તેથી જ નિરાશ નહીં થવાનું, પડીને પાછા ઊભા થઈ જવાનું અને નિરાશ થયા વગર પાછા અભ્યાસમાં લાગી જવાનું. નિષ્ફળતા મળવી કે પડી જવું તે સહજ છે, પરંતુ નિષ્ફળતા મળ્યા પછી હિંમત હારી ગઈ અને ઊભું જ ના થવું તે બહુ ઘાતક છે. બાળક જ્યારે પરીક્ષામાં નાપાસ થાય ત્યારે તેને ભવિષ્યની ચિંતા કે પાસ કરવાની ચિંતા પણ તેના મા બાપ જ કરતા હોય છે ને. જ્યારે બાળક નાપાસ થાય ત્યારે તેની મા અનેકોને પૂછે છે કે મારા લાલાને પાસ કરવા માટે કઈ સ્કૂલ સારી, કયા શિક્ષકનું ટ્યુશન સારું, અને જ્યારથી નાપાસ થાય ત્યારથી તેને પાસ કરવાના પ્રયત્નમાં લાગી જાય છે. તેને સારું ટ્યુશન, સારી સ્કૂલ બધું જ કરી આપે છે અને આખરે પાસ કરીને જ જંપે છે. તેમ જ્યારે આપણે ભોગોથી નિષ્ફળ થઈએ, ભગવાનની પરીક્ષામાં નાપાસ થઈએ, માયાની પરીક્ષામાં નાપાસ થઈએ, ત્યારે શોક કર્યા વગર, નિરાશ થયા વગર, હિંમત હાર્યા વગર ઈશ્વરનો કે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક જ શ્લોક યાદ રાખવાનો અને તે શ્લોક યાદ કરીને પાછું ઊભું થઈ જવાનું અને પાછા પ્રયત્નશીલ થઈ આજે નહીં તો કાલે, કાલે નહીં તો વર્ષો પછી, અને વર્ષો પછી નહીં તો બીજા જન્મમાં, બહુનાન જન્મના અંતે ભગવાન હું તારી સુધી પહોંચવામાં સફળ થઈશ તેટલો નિશ્ચય દૃઢ કરવો જોઈએ અને ભગવાનનો તે શ્લોક સતત સ્મરણ કરતાં કરતાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો ભગવાનનો તે કયો શ્લોક તમે અવશ્ય કોમેન્ટમાં જણાવશો. હું આવતા અઠવાડિયે બીજા વિડીયોમાં એ જણાવીશ. પછી તમારો શ્લોક અને મારો શ્લોક કેટલો મેચ થાય છે તે આપણે જોઈશું. આપ બધા પણ આ રીતે આપણે બધા ઈશ્વરની સાચી ભક્તિ સમજીએ, સાચું શરણું મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન અમને એવી સમજ આપો, શક્તિ આપો, કે સાચી ભક્તિ આપો
કે અમે તમારા પ્રેમને સમજીએ અને તમારા સિવાય અમારું મન બીજે ક્યાંય ના લાગે. એ તમારી જ કૃપાથી શક્ય બને છે. જે મહાન મહાન ભક્તો થઈ ગયા તેમનું રોજ સ્મરણ કરતાં તેમની પાસે શક્તિ માગવી જોઈએ. કે શ્રી રામચંદ્ર ભક્ત, હનુમાનજી, તુલસીદાસ, મીરાબાઈ, એકનાથ, તુકારામ, નરસિંહ મહેતા, જલારામ બાપા, સીતારામ એ સર્વ ભક્તો અમને સાચી ભક્તિ આપો. અમને ભગવાનના સાચા ભક્ત થવામાં આશીર્વાદ આપો તેવી તેમને રોજ આપણે હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ. તો આવા સંતો જ આપણી પીડા જાણતા હોય છે અને તેમને કૃપા થતાં એ કહે છે ને કે લંગડો પણ પર્વતો રીંગી જાય, તેમ આપણે પણ એટલી શક્તિ આપણને ત્યાં સંતો પાસેથી મળતી હોય છે. કારણ કે સંતો તે રસ્તામાંથી પસાર થઈ ગયા હોય છે અને આપણી પીડા એ જ જાણતા હોય છે. તો આપણા જીવનમાં તેમના જેવી સાચી ભક્તિ આવે તેવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. તે સાથે આપ સર્વને મારા પ્રેમથી જય શ્રી કૃષ્ણ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम्